નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। કચ્છમાં ભુજના બીરનાકા પાસે ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી। પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન ખોલાતા સમયે આ બનાવ બન્યો હતો। ગુજરાત ગેસ લાઇનની પાઇપ લીકેજ થતા અફરાતફરી મચી ગઈ હતી। આસપાસની દુકાનો તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી। સમય સૂચકતાના કારણે મોટી ઘટના ટળી હતી। નક્કર આયોજનના અભાવે ગેસ લીકેજ થતા આ બનાવ બન્યો હતો। અમે આજે બીરનાકા ઉપર અતિ દુઃખદ અને શર્મજનક ઘટના ઘટી હતી। બપોરનો ટાઈમ છે, આજે જુમાનો દિવસ છે અને અહીંયા ગળદી વધારે હોય છે, ભીડ। ગામડાના લોકો પણ જુમાના દિવસે ભીડ ગેટ ઉપર આવતા હોય છે। ત્યારે આજે આ ગટરની લાઇનનું કામ ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે, પણ કોઈ જાતનું પ્લાનિંગ નથી। ગેસ એજન્સી અને જે નગરપાલિકાના કર્મચારીઓ છે તેને વચ્ચે કોઈ ટ્યુનિંગ નથી। આજે અહીંયા ગેસ લીકેજ થઈ અને હજારો લોકોમાં ભાગદોડ થઈ અને ભાગદોડના લીધે અનેક લોકો દુકાનો બંધ કરી ચાલે ગયા, પોતાના વાહન ત્યાં જ મૂકીને ભાગ્યા। આવું અફરાતફરીનો માહોલ ભુજ નગરપાલિકાની બેદરકારીને લીધે થયો છે અને ભુજ નગરપાલિકાના બેદરકારી સાથે સાથે ભારત ગેસવાળા જે ગેસ લાઇન નાખે છે એ પોતાનું પણ કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતો, નગરપાલિકાનો જવાબદારી અધિકારી હાજર ન હતો અને હજી સુધી આ લોકોને કઈ ખબર નથી કે ક્યાંથી લાઇન જાય છે, શું પ્લાનિંગ છે, કેવી રીતે। તો મારી રિક્વેસ્ટ છે કે તાત્કાલિક બંને અધિકારીઓને હાજર રાખીને કામ આગળ વધારવામાં આવે ને ત્યાં સુધી કામ બંધ કરી નાખવામાં આવે।